જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। અત્યારના થઈ ગયા છે 12। અત્યારે રસોઈમાં શું બનાવ્યું છે એ હું તમને જણાવું। અત્યારે આ છે છોલે ચણાનું શાક, રોટલી, છાશ અને આ છે દાળ ગરમા ગરમ। જો આ છે સંભારો, આ છે ભાત। જો ટિફિન ભરાઈને તૈયાર છે, હવે પાર્સલ ભરાય છે। જો આ રોટલી, હવે જેમ જેમ ગરમા ગરમ રોટલી કરશું એમ એમ ટિફિન ભરાતા જશે। હવે ડેલી શાકમાં વાંધો કે શાક શું બનાવવું, બધાય કે શેનું શાક છે। અત્યારે શિયાળો છે પણ શાક તો તમે વાત પૂછો નહીં। રીંગણા છે 120 કિલો, ટમેટા 80 500, ફ્લાવર એટલું મોંઘું છે। બટેટા તો 35 પ્લસ 35 40 30। અત્યારે કોઈ શાકનું નામ નથી લેવાતું। વચ્ચે હમણાં વરસાદ બહુ પડી ગયો ને, હા એનું પરિણામ। બાકી અત્યારે તો શાકભાજી હોય શિયાળામાં ખાવા જેવા। ટમેટા તો હોય 20 કિલો 10 કિલો, એની જગ્યાએ 80 ને 90 500। ઓલી એક કહેવત છે કે માણસ ગમે એટલી મહેનત કરે, બધુંય કરે, પણ એક છે ને 1 વીઘામાં તો માંડી પકવી કે વહીતીને 10 વીઘા પાણી પાઈને। જ્યારે આ મારો વાલો રીજે ને, જ્યારે એ પડે ને ત્યારે આખી લીલી છમ ધરતી કરી નાખે અને આખી દુનિયાને ધરવી દે। પણ અત્યારે જો આ વખતે ટાઈમનો એવો પડ્યો છે ને કે વાત જવા દ્યો। મોલ તો ઠીક વાત છે, પણ અત્યારે શાકભાજીના પણ આપણે કહે ને ફાફા સાસા પડી જાય, અત્યારે એ પોઝિશન છે। આપણે કહે ને શાકવાળાને કે ભાઈ આટલું શાક મોંઘું કેમ અત્યારે સસ્તું હોય, તો કે બેન આ સિઝનનો વરસાદ પડ્યો, આ બધા એના પ્રતાપ છે કે કાંઈ થઈ શક્યું નથી। સારું ચાલો, જો તમને મારી ચેનલ ગમે તો પ્લીઝ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હવે આપણે મળશું કાલે બીજા બ્લોગમાં।